જોડી દો સાથે આ ફોર્મ જોડવાનું છે સાથે નિયત કોર્ટ ફી સ્ટેમ્પ લગાડી દીધી આ મામલતદારમાં જ મૂકવાનું છે એટલે 3 રૂપિયાની જ કોર્ટ ફી સ્ટેમ્પ લગાડવાની છે અરજદારનું સોગંદનામું માગ્યા મુજબની મંજૂરીનો દર્શાવતો ટ્રેસિંગ અને બારકોડ ટ્રેસિંગ ખાસ કરી લેવું માપણી કરીને આની સરકારી માપણી થશે નહીં સરકારી માપણી આખાની થશે આખી સરકારી માપણીમાં તમારે ટ્રેસિંગ અંદર બતાવી દેવું કે આટલો પાર્ટ આને જાય છે એ પાર્ટની તો ઓલા સરકારીવાળા માપણી કરી દે નહીં એ આખો માપશે ને ભલે પૈકી હશે માનો કે એવું બને ખેડૂતો છે ને કેવા ગોટાળા ઊભા કરે નક્કી જ નહીં કઈ રાજ હોય આ મારો પૈકી સર્વે નંબર હોય અમારા 3 જણાનો પછી અમારા બેના જુદા બોલતા હોય આના 99 પૈકી એક હોય ને એમાં એને ઓલાને બેહાડ્યો હોય નવા ખરીદનારને તો પહેલા તો ખરેખર તો આનું વિભાજન કરવું પડે આખે આખું પણ એવું તો ખેડૂતો કઈ કર્યું હોય નહીં તો પૈકી વાળાનો બેહાડવાનો એમાંથી થાય બીજું હોય કેજીપી નહીં થાય આનું ખરીદનારનું પણ એનું 7 નંબરનું પાણી જુદું થાય પછી નવેસરથી કેજીપી પાછું કરવું તે દી ઓલો ખરીદનાર ના પાડશે મારે કેજીપી કરવું નથી નહીં હા ત્યાં આપણું અટકે કરે જ નહીં ખરીદનાર શું કામ કેજીપી કરે બરોબર એ વાંધો લઈને જ ઉભો રહે કારણ કે ઘટે તો મારે જમીન ક્યાં લેવા જાવી હાલ તમે બધા એગ્રી થાવ કે વધઘટ જમીન કેજીપી તમારું ભરાય મારી છે એ રહે તો જ સહમત થાય ને કારણ કે દસ્તાવેજી જમીન ખરીદી છે એ ઘટતી જમીન શું કામ લે કેજીપી નો મતલબ એ કમી થાય તો કમી ને જાસ્તી થાય તો જાસ્તી ભાઈ જાસ્તી એ તારી ને કમી એ તારી મારે તો દસ્તાવેજમાં લીખી છે એટલી એટલે આવા કામ ઝડપથી પતે નહીં બ્લોક વિભાજની મંજૂરી આપવાનું અરજીપત્રક નામ સરનામું તારીખ પ્રાંત અધિકારી જે લાગુ પડતો હોય તે બ્લોક વિભાજની મંજૂરી આપવા બાદ મોજે તાલુકો ખાલી જગ્યા ગામ ખાલી જગ્યા ઉપરોક્ત જમીન અમે ધારણ કરીએ છીએ ખાતા નંબર ખાલી જગ્યા કબજેદારના નામ જેટલા ન હમાય તો આ પત્રક મોટું કરવાનું છે બધાને હમાહે નહીં કાંઈ અહીંયા સાહેબ આ તો એવું થયું ને બ્લોક આપેલા પૂરું કરી કરવા મામલતદારમાં જવાનું હા હા બ્લોક વિભાજન કરવા પ્રાંતમાં જવાનું હા ઉપલી પ્રક્રિયા છે ને એકવાર મામલતદારે મંજૂર કરી દીધું છે વેચાણ કોને મંજૂર કર્યું મામલતદારે ભેગો કોને ઘુસાડ્યો મામલતદારે તો પછી હવે ઉપરી અધિકારી પાસે જવાનું રહ્યું બરોબર કોઈ પણ અધિકારીએ કરેલું કામ એ સુધારી શકતો નથી ઉપરોક્ત જમીનમાં અમે નીચે મુજબ વિભાજન કરવા માંગીએ છીએ જે વિભાજન કરવું એ લખી નાખો ખાતા નંબર તો એક જ રહેશે પણ ક્ષેત્રફળ બધાને જુદું જુદું બતાવી દો એટલે 7 નંબર મુજબ અહીંયા એ જ કરવાનું છે ક્ષેત્રફળ જુદું જુદું બતાવી દો ને હું બોલ્યો એટલે નહીં કે ઉકલતું નથી એટલે હું ન બોલ્યો એટલે પ્રશ્ન ન થાય હવે આ ચોખ્ઠું એક જ છે બે વિભાજન કરવા માંગીએ છીએ સહી કરી નાખો એકરારનામું વાંચ્યા વગર સહી કરી નાખો કરવાની જ છે કબજેદારનું સોગંદનામું આવી ગયું હવે આ જશે